श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचाम् मलं शरीरस्य च वैदकेन योपाकरोत्तं प्रवरं मुनीनां यो अपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। विकाले एक पुस्तक आपने एक आपी दे विकाले 26मा सूत्रमा આપણે જોયું કે સંસારનું કે દુઃખનું કારણ શું છે અને શું કહ્યું પછી છેલ્લે દૂર કરવામાંથી 25માં तदभावात् संयोग अभावः हानम तदृशेः कैवल्यम कैवल्यनी प्राप्ति थाय। हवे कैवल्यनी प्राप्ति केवी रीते थाय संयोगनो अभाव केवी रीते थाय जे कारण छे तो के विवेक ख्याति ही अविप्लवाः हानोपायः। विवेक ख्याति ही आत्मा अनात्म विवेक ज्ञान एनो उपाय है। હવે જેને આ જ્ઞાન થયું હોય એવી જ્ઞાની વ્યક્તિની માનસિક સ્થિતિ શું હોય છે એ જ્ઞાની જેને યોગશાસ્ત્રની ભાષામાં ભૂમિકા જ્ઞાની પુરુષની અવસ્થા કહેવામાં આવે છે તો એનો સપ્ત અવસ્થાનું અહીંયા વર્ણન છે। જો 27મું સૂત્ર આપણે ગઈકાલે સૂત્ર જોયું પણ એ ભણવાનું બાકી છે। तस्य सप्तधा प्रांत भूमि प्रज्ञा तस्य सप्तधा प्रांत भूमि प्रज्ञा यानी तस्य कैवल्य प्राप्त तस्य એટલે કોનું કે જેને कैवल्यની प्राप्ति થઈ છે। तस्य એટલે કોનું જેને અવિપ્લવા વિવેક ખ્યાતિ ही प्राप्ति। અવિપ્લવા એટલે વિઘ્ન રહિત વિધાઉટ એની ઓબ્સ્ટ્રક્શન જેનામાં આ વિવેક જ્ઞાન પ્રાપ્ત થયું છે એ વ્યક્તિની સપ્તધા પ્રાંત ભૂમિ એની બુદ્ધિની સપ્ત અવસ્થા। સૌથી પહેલા આ એક વસ્તુ ખૂબ ધ્યાનથી સમજીને પાકી કરી ના સમજાય તો મગજમાં બેસાડો। અવસ્થા ચૈતન્યની નથી અવસ્થા આત્માની નથી। લોકો બોલતા હોય છે ધ સ્ટેટ્સ ઓફ કોન્શિયસનેસ। આત્મા પરિપૂર્ણ છે આત્મા નિરાકાર છે આત્મા નિર્ગુણ છે એની શું અવસ્થા હોય આપણે એમ કહી શકીએ કે આકાશની અવસ્થા। You cannot have avasthas of the space. It is formless. ये निर्गुण वस्तु है पूर्ण है। कोनी अवस्था है एनी मानसिक अवस्था है एनी बुद्धिनी अवस्था है। जे कई अवस्था है ये अवस्थाओं अंतःकरणनी है। આપણે પણ જે આ બોલીએ છીએ વેદાંત શાસ્ત્રમાં 3 અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા અને કે
There are 3 states of consciousness. Consciousness નથી કોની છે? મનની. જાગ્રત કોણ છે? મન છે. ઊંઘે છે કોણ? ચૈતન્ય નથી ઊંઘતું. એ ઊંઘતું નથી, જાગતું નથી. એને ઊંઘવાનું જાગવાનું કઈ છે જ નહીં. આ અવસ્થાઓ, અને એ સ્વપ્ન નથી જોતું. એ પેલું જીવાત્માનું કદાચ કહી શકો તો જીવાત્માની છે, પ્રાઇમરીલી બુદ્ધિની છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સમજાવવા માટે, કૈવલ્યને પ્રાપ્તિ કરી ચૂકેલા મહાપુરુષનો અભિગમ, એની આંતરિક જગત પ્રત્યેનો અભિગમ અને સ્વ પ્રત્યેની આંતરિક સ્થિતિ કેવી છે તો એનું વર્ણન છે. શું છે? સપ્તધા પ્રજ્ઞા. ચાર અવસ્થા સાતમાંથી એને કાર્ય વિમુક્તિ અવસ્થા કહે છે. અને બાકીની જે 3 અવસ્થા છે એ ચિત્ત વિમુક્તિ અવસ્થા. કાર્ય વિમુક્તિ એટલે શું? આ જગત કાર્ય છે, ઈશ્વરનું કાર્ય છે. એ કાર્યમાંથી એનો મોક્ષ થશે. કયો મોક્ષ છે? સૌથી પહેલી અવસ્થા કહે છે જ્ઞાતવ્યમ અખિલમ મયા ન કિંચિત જ્ઞાતવ્યમ અપરમસ્તિ ઇતિ એકાવસ્થા. જે જાણવા જેવું છે મેં જાણી લીધું છે, હવે મારે કશું જાણવાનું બાકી રહેતું નથી. પહેલી અવસ્થા. માણસ માત્રની એક સહજ ઈચ્છા છે, જેને કહીએ જિજ્ઞાસા, ડિઝાયર ટુ નો. એ નાનપણથી, નાનું બાળકને જેવું સમજણ પડવા માંડે, 2 વર્ષનું થાય, 1.5 વર્ષની બુદ્ધિ ખીલે, એ બધું પૂછપૂછ કરે. આ કેમ આમ છે? આ કેમ આમ છે? આ કેમ થયું? શું થયું? ક્યાં ગયા? કેમ ગયા? મમ્મી ક્યાં ગયા? આ શું થયું? વગેરે વગેરે. આપણે ભણવામાં એક બકુલ ત્રિપાઠીનો જો કથા આવતી હતી. રવિવારે પપ્પાએ એના છોકરાને પેટ પર બેસાડ્યો, પેલો સૂતો હશે, પેટ પર બેસાડ્યો, બટન આ શું છે? બટન છે. બટન કોણ કહેવાય? ખમીસ બંધ કરવા. આ મમ્મી બટન છે. પેલો મમ્મી નું હું બટન છું ભાઈ, મમ્મી બટન નથી, હું બટન. કેમ મમ્મી બટન નથી? આવા પ્રશ્નો પૂછે એટલે સર્વ સાહજિક પુરુષો આ લઈ જાતો બાળક. એને લીધે જો જાણવાની ઈચ્છા છે, એને લીધે જ આટલી બધી ચેનલો છાપા ચાલે છે, અને એને લીધે જ આ વોટ્સએપ ચાલે. સવાર ઉઠીને જોવું પડે શું છે, તરત ખબર પડે. ગમે એટલું જાણીએ પણ સંતોષ થતો નથી, હજુ વધુ જાણવું પડે. શંકરાચાર્યજી મુંડકા ઉપનિષદમાં લખે છે, મુંડકા ઉપનિષદના શિષ્યનો પ્રશ્ન જે છે, કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એવું તો શું જાણવા જેવું છે કે જે જાણ્યા પછી જાણવાનું બાકી નથી રહ્યું? કે છે દ્વે વિદ્યે વેદિતવ્ય પરાચૈવ અપરાચૈવ વગેરે વર્ણન. જે દુનિયાનું જ્ઞાન છે ને, ભૌતિક જ્ઞાન, શંકરાચાર્યજી કહે છે એને અપરાવિદ્યા કહે છે. મારા આત્મજ્ઞાન સિવાયનું બધું જ્ઞાનને અપરાવિદ્યા કહેવાય. કે અપરાવિદ્યા સા અવિદ્યા. જે કઈ મારા આત્મજ્ઞાન સિવાયનું જ્ઞાન જે અજ્ઞાન છે. આવું કેમ કહો છો? તો કે એ કોઈ પણ વિષયમાં તમે જેમ વધુ જાણો ને એમ તમને વધુ ખબર નથી પડતી, એમ એ ખબર પડે કે શું ખબર નથી. More you know, more you discover your areas of ignorance. એક સાદો દાખલો આપો. આપણે જનરલ પ્રેક્ટિસના ડોક્ટર હોય ને, તમે પહેલા માંદા પડો, એક તો આપણું ટિપિકલ છે, માણસ માંદો પડે એટલે પત્ની જ ડોક્ટર બની જાય. અજમો ફકી લ્યો, ગરમ પાણી ખોખલા કરી લે, સલાહ 2 દિવસ ત્યાં ચાલે, પછી જીપી પાસે જાય. પેટમાં દુખે તોય ત્યાં જાય, આંખોમાં ચીપિયા નીકળે, પાણી નીકળે તોય ત્યાં જાય, કાનમાં પરું નીકળે તોય ત્યાં જાય, કમર દુખે તોય બધું એ બધાને પડીકા બનાવી નાખી. ગુલાબી ગોળી, લાલ ગોળી, સફેદ ગોળી, પીળી ગોળી, ટીચર આપી દે, 3 દાડા ચાલે. તમે સ્પેશિયલિસ્ટ પાસે જાઓ,
मैं एम लख्યું MS ऑफ्थेल्मो પછી એને જઈને કહો સાહેબ કમર દુખે તો ભાઈ એ મને કઈ ખબર નથી આ બાજુ વાળા પાઈ જાય એમાં એની પાસે તમે જઈને જાઓ અને તમે જો રાતના અંધારામાં બહુ વોટ્સએપ મચીડ કર્યા હોય બધા સુઈ ગયા પછી વોટ્સએપ રેટિનાને ડિસ્ક્લોઝ થાય છે આ તમારા છોકરાઓને ખાસ કહેજો મારી પાસે 3 જણા આવ્યા હતા કોરોનામાં સુતા હોય ને પછી રાતના આની લાઇટમાં જોજો કરે રેટિના ડેમેજ થઈ એટલે MS ઓપ્થેલ્મો પાસે ગયા તો કે ભાઈ આ રેટિના ડેમેજ છે મારી પાસે નથી પેલા સુપર સ્પેશિયાલિસ્ટ પાસે મોર યુ નો વોટ યુ ડુ નોટ નો વધારે જ્ઞાન આ એક જ એવું જ્ઞાન છે કે જેનું પૂર્ણ જ્ઞાન થાય કારણ કે એનો વિષય જ પૂર્ણ છે બ્રહ્મ કેવું છે પૂર્ણ છે એ જાણ્યા પછી જાણવાની તૃષ્ણા શાંત થઈ એ જાણ્યા પછી જે કઈ જાણવાનું છે એ શોખનું છે અંગ્રેજીમાં કહે ને વેલ્યુ એડિશન I just want to know for fun અને એ એવું છે કે જે આખા જગતનું કારણ છે આપણા ઉપનિષદનો દાખલા છે જો આપણા ઋષિઓ અથવા આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી આગળ હશે પેલા તો આવો દાખલો આપે કે માટીને જાણી લો તો માટીમાંથી બનેલી બધી વસ્તુ જાણી ગયા બરાબર થાય ઘડો હોય કે કુંડું હોય કે માટલું હોય કે કોઠી હોય ખબર પડી ગઈ કે આ છે એક સુવર્ણને જાણી લો તો બધા ઘરેણા જાણ્યા બરાબર છે એમાં આગળ લખે છે લોખંડને જાણી લઈએ તો બધા નેલ કટર જાણી એ જમાનો નખા નિકૃન્ન ઉપનિષદમાં લખે છે એ સમયે આપણી પાસે નખ કાપવાના સાધનો હતા વૈદિક કાળ એ સર્વજ્ઞત્વ 2 પ્રકારનું છે એક વિશેષ રૂપે જાણો સોની હોય ને એને તો તમે દુકાનમાં જાઓ એટલે તમને પહેલા પૂછશે શું બહુ મોટો સ્ટોલ હોય તો તમે પૂછો કે તમે જ પોતે પૂછો કે ભાઈ ચેઇન લેવી છે ક્યાં હશે તો પછી પૂછશે કે સોનાની લેવી છે ચાંદીની લેવી છે કે પેલી મદ્રાસ જ્વેલરી તમે જોવે છે ત્રીજે માળ જાઓ સોનાની ચાંદીની લેવી હોય તો બીજે માળ ત્રીજે માળ તમે જાઓ અમેરિકા જેવો મોલ હતો બી ચેન આ બાજુ ચેન છે આ બાજુ વેટીઓ છે આ બાજુ બીજી વસ્તુ છે એટલે બધું શેનું બનેલું છે સોનું સર્વનું સામાન્ય જ્ઞાન કહેવાય જેની દુકાન હોય એને ખબર હોય કે આટલી વેટીઓ આટલા કેરેટની છે આ ડિઝાઇનની છે આટલી ચેન આવા કેરેટની છે આ ડિઝાઇન છે એ વિશેષ જ્ઞાન આત્મજ્ઞાન થતા સામાન્ય જ્ઞાન થાય ઈશ્વર એકલાને વિશેષ જ્ઞાન એટલે ઈશ્વર માટે શબ્દ છે સર્વજ્ઞ અને સર્વવિદ સર્વમ વિશેષેણ જાના સર્વમ સામાન્યતયા જાના કે આ બધું એક જ ચૈતન્યની અભિવ્યક્તિ છે સામાન્ય જ્ઞાન છે એ થયા પછી મારે હવે કઈ જાણવાનું નથી કાંઈક એવું જ્ઞાન છે કે જે પૂર્ણતા પ્રદાન કરે જેમાં આપણને પૂર્ણત્વની પ્રાપ્તિ છે એટલે કે છે ન માયા કિંચિત જ્ઞાતવ્ય આ પહેલી અવસ્થા હાતવ્યા મયા બાંધવાહ બંધહેતવઃ હાતવ્યા બંધહેતવઃ સંપ્રતિ સર્વે હંતા ન કિંચિદપી હેયમ અવશેષમસ્તિ જે કંઈ મને બાંધે સંસારમાં જે કંઈ મને સંસાર સાગરમાં ચાલુ રાખે એ બધું મારે ત્યાગી દેવું જોઈએ સ્વજનો છે વસ્તુઓ છે પરિસ્થિતિ એ બધું આપણે ત્યાગી દીધું અમારે કઈ છોડવાની જરૂર અર્થાત મારું મન એવું છે આ સમજો કઈ છોડવાની જરૂર નથી મારું મન એવું છે કે મને કઈ વળગતું જ નથી સમજો જરા છોડવાનું વ્યવસ્થિત સમજો ઘર છોડવાની વાત પણ એ છોડવું એટલું પૂરતું નથી
પણ છેવટે એવી દ્રષ્ટિ આવે વસુધૈવ કુટુંબ, સંસારની સર્વે સ્ત્રી મારી માં જેટલી જ મારે આદર ને પવિત્ર છે. સંસારની દરેક દીકરી મારા માટે દીકરી સમાન છે અને એમાંની એક મારી માં. મને કશું ઓળખતું જ નથી, બધું જ છોડ્યું છે. ઘર છોડવાની વાત. હવે તમે આમ જુઓ, ઘર છોડ્યા પછી સ્વામીજીઓ આશ્રમ કરે તો કેટલા મોટા આશ્રમ થયા. આપણે તો 2-4 બેડરૂમ નું ઘર હોય, 300 વાર નું, 500 વાર નું, અમદાવાદમાં બંગલો તો 1000 વાર નો પ્લોટ, તો બહુ મોટા સેટ કહેવાય. 1000 વાર નો પ્લોટ, 6 બેડરૂમ નો બંગલો. આશ્રમમાં કેટલા રૂમ છે? 40 તો છે. આપણાથી કેટલા ગણા હશે? છોડવાનું એટલે શું? મને કઈ વળગતું નથી. એક વ્યવહારની અંદર એક વ્યવસ્થાના ભાગ રૂપે સમાજની સેવા કરવો હોય તો મારે વ્યવસ્થા ઊભી કરવી પડે, એટલે મેં કરી. એમાં મારું કઈ નથી. જનક રાજાનું વાક્ય છે ને, મિથિલાયામપી પ્રદીપ્તાયામ નમે દહતિ કિંચન. મિથિલા આખી ભલે બળે, આપણું કઈ બળતું નથી. હું રાજા છું એટલે મારું કર્તવ્ય છે મિથિલાની રક્ષા કરવી. મારું કશું જ નથી. એટલે મમકારનો અભાવ, જે આસક્તિનો અભાવ, એ મારે કશું બાકી નથી. આ બીજી અવસ્થા જ્ઞાની પુરુષ. પ્રાપ્તમ મયા યત્ કિંચિત પ્રાપ્તવ્યમ ઇદાનીમ ન અન્યત કિંચિત પ્રાપ્તવ્યમ અસ્તિ. મારે જે કઈ મેળવવાનું હતું બધું મેળવી લીધું. હવે કઈ મેળવવાનું મારે હવે બાકી. એટલે શું? સંસારી અને જ્ઞાની એ બેમાં ફરક શું છે? જ્ઞાની પુરુષે મેળવવા પ્રયત્ન કરે, સંસારીએ કરતા. સંસારીને કંઈક મેળવીને તૃપ્તિ મેળવી છે. હા, હવે સંતોષ થયો. જે જ્ઞાની કરે છે એ નોટ ફોર ફુલફિલમેન્ટ, આઉટ ઓફ ફુલફિલમેન્ટ. He is doing out of happiness, not for happiness. સુખી થવા માટે નથી. હું સુખી છું અને મારે બીજાને વધારે સુખી કરવા છે, એટલે આપણે મારે કઈ હવે મેળવવાનું બાકી નથી. કેમ? આત્મા પરિપૂર્ણ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સોહમસ્મી. એ અનંત બ્રહ્મ હું છું, એટલે મારે કઈ મેળવવાનું નથી. આ તૃતીય અવસ્થા. ચતુર્થી શું છે? વિવેક ખ્યાતિ સંપાદનેન અખિલમ કૃતમ ન કિંચિત કર્તવ્યમ અસ્તિ. મને આત્મજ્ઞાન થઈ ગયું છે એટલે મારે જે કઈ કરવાનું તે બધું મેં કરી નાખ્યું છે. હવે મારે કશું જ કરવાનું બાકી. શેના માટે નથી કરવાનું? કારણ કે એનામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. એટલે મારી ફરજ છે, નહીં કરું પાપ લાગશે, કરું મને પુણ્ય મળશે, હું સ્વર્ગમાં. એવું કશું છે જ નહીં. હું જે કઈ કરું છું કરવા જેવું મને છે, એ જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી કઈ કરવું પડે, માટે હું કર્યા કરું છું. મારે કરીને કઈ મેળવવાનું છે. કૃષ્ણ ભગવાન બહુ સરસ ગીતામાં અર્જુનને કહે છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. અર્જુન, ત્રણેય લોકમાં, ત્રિષુ લોકેષુ કિંચન, કંઈ પણ મારા માટે કર્તવ્ય નથી. છતાં પણ વર્ત એવ છે કર્મણી. છતાં હું કામ કરું છું કે અહીંયા હું છું તો મારે કરવું જોઈએ. કેમ? કે જો હું નહીં કરું તો એક આદર્શ તપાસ ઉત્સી દેવ રિમે લોકાહ ન કુર્યામ કર્મ છે. આખી સમાજમાં અવ્યવસ્થા પર કરશે. હું કરું છું સમાજના કલ્યાણ માટે. તમે જો મહાભારત વાંચો તો ખબર પડે, ભગવાન યુધિષ્ઠિર પાસે જાય છે. યુધિષ્ઠિરનું રાજ્ય આવી ગયું ઇન્દ્રપ્રસ્થનું. ઇન્દ્રપ્રસ્થ રાજ્યમાં દેવ સેનાપતિ આખું સરસ રચના, અને એ રચના કર્યા પછી પ્રજા પણ એવી સરસ મહેનતુ હતી. અને યુધિષ્ઠિરના પોતાના ધર્મને લીધે પુણ્ય, જ્યાં પુણ્યકારી માણસો વસે, જ્યાં નિયમિત પૂજા પાઠ થતા હોય,
જ્યાં રહેનારા માણસો પવિત્ર જગ્યા જાઓ તો તમને શાંતિ મળે. અમુક વ્યક્તિની સન્નિધિમાં શાંતિ મળે, અમુક જગ્યાએ તમને શાંતિ મળે. આજની તારીખ આટલો કળયુગ આવ્યા પછી પણ હિમાલયમાં આજે ઈંડા વેચાવા મળે. એક લોબી ત્યાં પહોંચી ગઈ છે, પહાડીઓને ઈંડા ખવડાવે ને મળે. છતાં તમે ઋષિકેશથી ઉપર જરાક જાઓ, ઋષિકેશમાં હજુ આપણા આશ્રમમાં જાઓ, શિવાનંદ આશ્રમમાં કે 2-4 જગ્યાએ જાઓ, તમને એકદમ જુદો અનુભવ. આજે બજાર છે ત્યાં, પણ રાત્રે કે સાંજે પબ્લિક ના હોય, ગંગા કિનારે, ગંગાજીના કિનારે તમે બેસો. સરસ નરેન્દ્રભાઈ આખું રિવરફ્રન્ટ ડેવલપ કર્યું છે, ત્યાં તમે બેસો તમને એકદમ શાંતિ. કલાક ક્યાં નીકળી જાય ખબર ના પડે. એ ઋષિઓનું તપ બોલે છે, એના આપણા પૂર્વજના ગુરુજનોનું તપ બોલે છે. એ લોકો એવા તપ કરીને ગયા, તમને એની પવિત્રતા અનુભવાય છે. એ લોકોની શાંતિ. શબ્દ જો કે મને બહુ ગમતો નથી, અર્થહીન છે, પણ તમે પ્રચલિત શબ્દ વાપરો. એના વાઇબ્સ એટલે શું ખબર નથી, એના વાઇબ્રેશન કરે. યોગ્ય શબ્દ છે એમના પુણ્ય, તપનું પુણ્ય છે. આપણા ઘરમાં કે ને તમારા બાપુજીનું તપ તપે છે. બાપુજીનું જીવન બહુ પવિત્ર હતું, જેને લીધે બધા ભાઈઓ સુખી છે. નાનપણમાં બાપુજી નહોતા કે માંદા હતા કે ગરીબ હતા, અને એમને મોટા થયા, બાપુજીનું તપ બધા ઠેકાણે પડી ગયા. ભણ્યા નહીં તો અમે ઠેકાણે પડી. તપ તપે છે એટલે પુણ્ય છે, એમના આશીર્વાદ છે. આવા મહાપુરુષો જે કંઈ કરતા હોય એમને કંઈ જોઈતું ના હોય, પેટીનું કલ્યાણ. મહાપુરુષોની ક્યાં વાત. ઘરમાં ઘરડી બા હોય, તેની 4થી પેઢી ઘરમાં, તો બા પૂજા પાઠ કરતી 4-4 કલાક, 5-5 કલાક. કોના માટે? અમારા છોકરા સુખી. ડોશીમાં એમ નથી કહેતા કે અમારા છોકરાને કે મર્સિડીઝ આવે, મર્સિડીઝમાં ડાકોર જવું. એને કોઈ એમાં રસ નથી. કદાચ છોકરો મર્સિડીઝ આવી કે ચલ બાદ લઈ જઈએ, પાઠ કરીશ. ડોશીમાં એવું નથી કે મને નવી સાડી લઈ આપે, એમાં છોકરો પૈસા લે. જે કરશે કોના માટે? બીજા માટે. આપણા મહાપુરુષો તપ કરી ગયા એ લોક કલ્યાણ, લોકાનુગ્રહ, પોતાના માટે કઈ નથી. એટલે આ કહે છે 4થી અવસ્થા કે મારે કઈ મેળવવાનું હવે બાકી. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર પાસે જાય છે અને એને કહે છે, યુધિષ્ઠિર, રાજ્યમાં સમૃદ્ધિ આવી ગઈ છે, હવે તું રાજસુ યજ્ઞ. રાજસુ યજ્ઞ કરવા માટે બધા રાજાઓને જીતવા પડે, બધે જવું પડે, એને સ્વીકારવી પડે યુધિષ્ઠિરની મહાનતા. એ અર્જુનને મોકલે છે, 4 ભાઈઓને 4 દિશામાં મોકલે છે. ખરેખર પોલિટિકલ એનાલિસિસ શીખવું હોય, પાર્ટી વાળા કરે ને ઘણી વાર મને નજીકથી જોવાય છે. ઇલેક્શન આવે એટલે કે આ સીટમાં આટલી વસ્તી છે ને આવા આ સમાજના લોકો છે ને આવા અહીં છે માટે આવો ઉમેદવાર બધા ગણિત એના પ્રમાણે ઇલેક્શન લડાતા. આખું ગણિત આખા ભારત વર્ષનું ભગવાન નથી. આ રાજા આવો છે, આ રાજા આવો છે, આ રાજા આવો છે, અને છેવટે જરાસંઘને કહે છે કે તમે નહીં પહોંચી જાઓ. એને આ રીતે લડો. શેના માટે? ભગવાનને પોતાને રાજસુ યજ્ઞ કરવો મૂકીને પેલા હુકમ કરાવડાવે. એમને કશું જોતું નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. શેના માટે આવ્યા છે? ધર્મ સંસ્થાપનાર્થ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. સજ્જન પુરુષોની રક્ષા કરવા. બળિયાના 2 ભાગ એ સમાજની પહેલેથી રચના છે. પાવરફુલ વિલ ઓલવેઝ એક્સપ્લોઇટ ધ વીક. શક્તિશાળીઓ બીજાને દબાવે. રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઘરમાં એવું જ હોય. 3 છોકરા, 1 જબરું જ હોય. તમે જોશો ટ્વિન્સમાં તો ખાસ એ અંદરથી જ લડતા હોય. 1 જબરું હોય, મોટું થઈને બહાર આવીને પેલા દબાવતું. બેમાંથી નિયમ છે કુદરત. તો એમાં જે સજ્જન પુરુષો છે, પીડા અનુભવે છે, એની રક્ષા કરવા માટે હું આવ્યો છું. એમ મહાપુરુષ કહે છે મારે
અખિલમ કૃતમ, મારે કઈ જોઈતું, હું તૃપ્ત છું, પણ હવે મારે કઈ કરવાનું બાકી. આજ પહેલી 4 અવસ્થા. અને શું કહેવાય? પ્રથમા ચતુસ્ર અવસ્થા કાર્ય વિમુક્તિ અવસ્થા. કાર્ય જગતમાંથી એ વિમુક્ત થઈ. બીજી જે 3 અવસ્થા છે એને ચિત્ત વિમુક્તિ અવસ્થા. આંતરિક સ્થિતિ કેવી છે? જો બાહ્ય રીતે માણસ આવો હોઈ શકે છે, અગત્યનું એ છે કે આંતરિક રીતે એવા હોવું છે. આંતરિક રીતે તમે કેવા છો તમને જ ખબર. એક તમે જાણો અને બીજું ભગવાન જાણે, સર્વજ્ઞ ભગવાન. નોબડી એલ્સ કેન. એટલે જ્યારે પણ શાસ્ત્ર ભણીએ ને તો એટલું યાદ રાખવાનું, આ મારી જાતને તપાસવાનું. બાહ્ય રૂપે કોઈ બીજો મને દેખાતો હોય એના પરથી બીજાને જજમેન્ટ નથી, આવા લાગે ને આવા લાગે. સ્થિતપ્રજ્ઞ વિભાગમાં વર્ણન છે. એ લક્ષણો જોઈને આપણને કોઈએ પરીક્ષક નથી નિમ્યા કેટલા સ્થિતપ્રજ્ઞ પાસ અને કેટલા નપાસ. આપણે પાસ થયા એ જોવાય કે બીજાની આંતરિક સ્થિતિ છે શું છે આપણને ખબર જ ના, કોઈને ખબર ના. શેના જેવું છે? એક સામાન્ય દાખલો બધા ડોક્ટર જેવું છે. ડોક્ટર ઘણી વાર પેશન્ટને કહે, એના સગાને, કે ભાઈ આમ તો ક્રિટિકલ છે, કઈ થાય એવું નથી, પણ ઘણા આવા 1% કે 0.5% એવા કેસીસ જોયા છે કે ઓપરેશન કરીએ તો ફરક પડે છે. તમે વિચારી એ માણસે શુદ્ધ ભાવનાથી કહ્યું છે કે ઓપરેશન થિયેટરમાં ખાલી છે એટલે આજે એક ચિત્રી કરો. હાઉ ડુ યુ નો? તમને ક્યાંથી ખબર પડે? ઈશ્વર જ જાણે, જે અંતર્યામી છે. એટલે જ અંતર્યામી. કર્મનું ફળનો આધાર તમારી ભાવના ઉપર છે. એટલે તો ત્રિવિધમ દાનમ કે છે, તામસિક, રાજસિક, સાત્વિક. પ્રત્યુપકારાર્થમ રાજસમ ફલમનપેક્ષ સાત્વિકમ દાન. એમાં જોતું જ નથી, એની સેવા કરવા હું કરું છું. એની સેવાની મને તક મળે એમાં હું મારી જાતને ધન્ય માનું છું કે મારી સંપત્તિ કે મારી લક્ષ્મી સત્કર્મે ગઈ અને મને પુણ્ય કમાવાની તક. માનસિકતા છે. જોયું ને, આપણે એમને ઓબ્લાઇજ કરી દીધા, ફોટો પડાવીએ, છપાઈએ, આ બધા રાજસિક દાન છે. એની એવી રીતે સામા માણસની માનસિક સ્થિતિ શું છે કોઈ જોઈ શકતું. એટલે આ ત્રીજી 3 અવસ્થા છે એ કેવી છે? ચિત્ત વિમુક્તિ. આ ચિત્ત અંદરથી વિમુક્ત છે કે નહીં? કૃતાર્થ મે બુદ્ધિ, મારી બુદ્ધિ કૃતાર્થ છે. એટલે શું? કે જીવનની અંદર મને સંતોષ, જીવનની અંદર મને અસંતોષ. સંસારીનું લક્ષણ એ છે કાયમ અસંતોષ. હજુ આ બાકી છે, આ બદલવાનું છે, આ મેળવવાનું છે, આ કાઢવાનું છે, આ કરવાનું બાકી છે, અને તો હું સુખી. They always want to restructure the world outside. ને કઈ કરવું નથી. આ 5મી અવસ્થા ચિત્તની અથવા ચિત્તની પહેલી અવસ્થા. બુદ્ધ્યાનિરૂપા ગુણાઃ અપી મેચ્યુતાઃ गिरिशिखरच्युता ग्रावाणाः इव न पुनस्व भूमौ स्थितिं यास्यन्ति इति द्वितीया चित्त अवस्था षष्ठी. छठी अवस्थाની વાત છે. હવે હું મારા ગુણોને તાબે નહીં. મનમાં સત્વ રજસ તમસ ગુણો આવે. 14મા અધ્યાયમાં વિશેષ ચર્ચા છે. હું એ ગુણોને તમે લીધું એનાથી એ મારા માટે ચ્યુત થઈ ગયા છે. અર્થાત હું ગુણાતીત અવસ્થાને પામી ગયો છું. એટલે હું મન સાથે તાદાત્મ્ય નથી પામતો. હું જોઈ શકું છું મારા ગુણોની પ્રકૃતિ, ગુણોના વ્યવહાર. અર્થાત હું અકર્તા છું. પિતાજીમાં જે કહે છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયોઃ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. પ્રકૃતિના ગુણોને લીધે, ખરેખર ગુણો નથી લીધે, પ્રકૃતિના એટલે માયાના સત્વ રજસ તમસ ગુણોની સાથેના તાદાત્મ્યને લીધે આપણામાં કર્તૃત્વ છે.
अहंकार न प्रकृते क्रियमाणानि गुणैः कर्माणि अहंकार विमूढ़ात्मा कर्ता इति मन्ये जे मोहित अविवेक अज्ञान ये पोतानी जातने कर्ता माने ज्ञानी कोण छे गुणा गुणेषु वर्तन्ते इति मत्वा न सच्चित એટલે આ છઠ્ઠી અવસ્થા શું છે એ જાણે છે કે હું અકર્તા છું અકર્તા એટલે અભોક્તા પણ અને છેલ્લી અવસ્થા છે स्वात्मीभूतश्च मे समाधि शीघ्रमहं स्वरूप प्रतिष्ठितः इति तृतीया सप्तमी अवस्था હું મારા સ્વરૂપમાં નિરંતર સ્થિત છું ખાલી ધ્યાન કરતી વખતે નહીં વ્યવહાર કરતી વખતે પણ સ્વસ્વરૂપમાં સ્થિત છું આ સાતમી અવસ્થા છે આને કૈવલ્ય પ્રાપ્ત કહેવાય હવે विवेक ख्याति अथवा तो सात अवस्था प्राप्त केम नहीं थती एना विघ्नो तो कया पंच क्लेशा एने दूर करवानो पगथિયું શું એનો ક્રમ શું જેને કહીએ ને એટલે અહીંયા અંદર વર્ણન કરે છે જો આગળ જો શું કહે છે છેલ્લે ઉપસંહાર કરે છે 28મું સૂત્ર યોગાંગ अनुष्ठानाद अशुद्धि क्षये ज्ञान दीप्ति आविवेक ख्याते योगांग अनुष्ठानाद अशुद्धि क्षये ज्ञान दीप्ति अशुद्धि क्षये ज्ञान दीप्ति आविवेक ख्याते अशुद्धि क्षये मननी अशुद्धिओनो जारे क्षय थाय त्यारे क्यारे क्षय थाय तो के योगांग अनुष्ठान योगना अंगनु अनुष्ठान करवाथी आ जो आ भूमिका बांधे तो पतंजलि ऋषि आगळ कहे छे अष्टांग योग योगनी भूमिका पहला योगनु साध्यनी ज वात करे योगना मूल कारण बात करे એટલે કદાચ આપણે સમજી શકીએ એવી ભાષામાં કેવો દાખલો આપીને વાત કરું પીએચડી સ્ટુડન્ટની જ વાત કરું હું તો હજુ 8મા 9મામાં છું કોઈ કે હું તો 10મામાં છું કોઈ કે હું તો ફર્સ્ટ યરમાં છું કોઈ કે હું 5મામાં છું કોઈ કે હજુ તો મેં હમણાં નર્સરીમાં સ્કૂલ જવાનું શરૂ કર્યું એના માટે શું તો કે જેને આપણે કહીએ ને કેજી ટુ પીજી એની અહીંયા વાત છે અશુદ્ધિ ક્ષય પંચ ક્લેશ કયું અશુદ્ધિ છે આપણે ચર્ચા કરી પંચ ક્લેશને લીધે જ નથી થતું પણ એ અલ્ટિમેટ અશુદ્ધિ છે અને એમાં એક જ મૂળભૂત અશુદ્ધિ છે શું કહ્યું આપણે અવિદ્યા એ ક્ષેત્રમૂત ત્યાં સુધી પહોંચવા માટે ગઈકાલે મેં દાખલો આપ્યો રાવણ તો છેલ્લે દિવસે લડવા આવશે અને પહેલે તો એક એક સેનાપતિ સૈન્ય મરાતા ગયા છેવટે પેલો મેઘનાદ માર નાખ્યો ઇન્દ્રજીતને પછી કુંભકર્ણને મારે પછી રાવણ તો પહેલા તો મૂળની વાત કરી હવે સામાન્ય માણસ માટે એટલે કેજી ટુ પીજી ની વાત છે કોના માટે કૈવલ્ય પ્રાપ્તિ કૈવલ્યત્વ પ્રાપ્ત કરવું હોય મારે તો હું જ્યાં હોઉં તો આપણે નક્કી કરવાનું અથવા તો જો શ્રદ્ધા હોય તો ગુરુજી કહેશે ગુરુજી એને એ પ્રમાણે સાધના આપે કે તું આ કર તું આ એ જુદી વાત છે ના હોય તો આપણે નક્કી કરો આપણે ક્યાં છે અને ઘણીવાર આપણને ખબર ન હોય આપણે સબ્જેક્ટિવ દરેકને એવું જ લાગે મારા જેવો તો સારો માણસ કોઈ છે જ નહીં દુનિયા મારા જેવો ડાયો કોઈ છે જ નહીં મારા જેવો ધર્માત્મા કોઈ છે જ નહીં મારા જેવો બુદ્ધિશાળી કોઈ છે જ નહીં લાલુ પ્રસાદ એવું જ માને છે હું બહુ ધર્માત્મા છું
રાહુલ ગાંધી એવું માને છે હું બુદ્ધિશાળી છું આ જે હોય છે. એટલે કોઈ ગુરુજી પાસે જાણવું પડે કે હું ક્યાં છું. અહીંયા વર્ણન કરે છે, શું કે છે? આ વિવેક ખ્યાતે હે અશુદ્ધિ ક્ષય. અશુદ્ધિનો ક્ષય થાય ક્યારે થાય? યોગ અંગ અનુષ્ઠાન. હું સમજાઈશ. યોગના અંગોનું અનુષ્ઠાન કરવાથી તો શું થાય? જ્ઞાન દીપ્તિ આ વિવેક. જ્ઞાનની તણખો કે નાની જ્યોત. It can English में it can become camouflage. Huge fire. એકદમ મોટો અગ્નિ પ્રગટ થાય, હોળીનો અગ્નિ. જે નાનો તણખો છે કે નાની જ્યોત છે એવું જ્ઞાનાગ્નિ પ્રગટ. જરાક એક વસ્તુ અત્યારે પણ સમજી આવશે. આ વસ્તુ વારંવાર બધા શાસ્ત્રોમાં છે અને આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે. હું એટલા માટે કહું છું, ઘણી વાર સાંભળું છું પણ લોકો સમજ્યા વગર જ બોલતા. હું જે કઈ કાર્યક્રમમાં જાઉં ત્યાં સૌથી પહેલા દીવો પ્રગટાવે. એટલે કે આપણું કલ્ચર છે કે કામ કરતા પહેલા દીવો પ્રગટાવે. સ્વામીજી દીવો પ્રગટાવે. હું કામ ભાઈ ગુજરાતી કે હળગાવો છો શરૂઆતથી જ એનો બીજો અર્થ સળગાવવાનું જ કામ શરૂ કરે. પેલા આપણી પૂજામાં દીવો કરીએ અને અંતમાં શું આવે? શું છે સમજો? અંધકાર હોય ને એમાં વસ્તુ હોવા છતાં પણ ન હોવા જેવી બની જાય તમારા. પ્રાપ્તા અપી અપ્રાપ્તવત ભાત. તમને પ્રાપ્ત છે પણ તમને અપ્રાપ્ત. અત્યારે અચાનક અંધકાર થઈ જાય, એકદમ બધો પાવર જતો રહે. મારે કે તમારે ત્યાંથી એક પુસ્તક લાવવી હોય ને મુશ્કેલ. એવું ધીરે ધીરે ઉતરવું પડે. આમ પગ ઘસરતા જઈએ, આમ કરતા જઈએ. ઘણી વાર પેલા અંધારામાં અહીંયા હાથ મૂકીને પાછો આંધળો પાટો રમે આવશે. બાજુમાં જ આમ કર્યા કરે, પેલો આમે જ ઉભો હોય, પેલો આમ કરે. અંધકારમાં હોય છતાંય ના દેખાય. અજ્ઞાનમાં પણ એવું જ છે. વસ્તુ ખબર હોય નહીં તો સામે હોય તોય. ઘરમાં ઘણી વાર આ બહેનો થયું છે, છોકરા કે છોકરી મોટા થાય ને પછી 9 ઓફિસ જવાનું હોય કે ફ્રેન્ડમાં જ તૈયાર રાડા રાડા, મારું આ કપડું ક્યાં છે મમ્મી? તું બેઠી બેઠી કબાટ ગોઠવું છે મને તકલીફ હોય. આ વ્યવસ્થા એની માએ સરખું ગોઠવ્યું અને દેખાય. પછી એની માં આવે રસોડા, આ દેખાતું નથી, આંધળો છું, તારા બાપ જો. પછી બાપને આવે લપેટા. બાપાએ રોજ મારું માથું આ વારું લાવ, પેલું લાવ. સામે તો મૂક્યું છે, સામે હતું પણ એને ન દેખાય. ઉપલબ્ધ હતું પણ એના માટે શું થયું? અનુપલબ્ધ. એટલે અંધકાર અજ્ઞાનનું પ્રતીક છે. અંધકારનું વિરોધી શું છે? પ્રકાશ. એટલે પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. આપણી સંસ્કૃતિમાં દીવો પ્રગટાવવાની પાછળનું રહસ્ય અથવા એની સામાન્ય પ્રાર્થના એ છે કે હે પ્રભુ, અમારા જીવનની અંદર તમે જ્ઞાન પ્રકાશ રેડો. મારું જીવન જ્ઞાનમય બનાવો. અમને દિવ્ય જ્યોત, સાચી દ્રષ્ટિ આપો. થોડી ઘણી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય, ફોન આવે તો જોજે. હવે એ જ્ઞાન દીપ્તિ, જ્ઞાનની જ્યોત એ કેવી થવી જોઈએ? આ વિવેક ખ્યાત. એ જ્યોત એક હોળી જેવું મોટો અગ્નિ બને. એટલે જે સાતમી ભૂમિકા છે ને, જે આપણે વાત કરીને, સ્વાત્મી ભૂતા મે સમાધિ. મને સમાધિ મારા વશમાં છે. હું નિરંતર સ્વ સ્વરૂપમાં સ્થિત છું.
એનું નામ જ્ઞાનની જ્યોત. અરે જ્ઞાનનો મોટો અગ્નિ છે. એ અગ્નિ કરવા માટે અશુદ્ધિઓ દૂર કરવી પડે. અને અશુદ્ધિઓ દૂર ક્યારે થાય? યોગાંગ અનુષ્ઠાન. શું અશુદ્ધિ છે એક સમજો. એક આ વાક્ય છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધયો. અધ્યાત્મના માર્ગે મોટામાં મોટી કે જેને કે મૂળ અશુદ્ધિ તમારું મન જ છે. લિસન ધીસ. યુ કેન નોટ બાયપાસ યોર માઇન્ડ. મન એટલે શું ખબર છે? તમારી લાગણીઓ અને તમારી સ્મૃતિ. તમે જ્યારે માળા કરવા બેસો, જ્યારે જપ કરવા બેસો, તો બહારનું કોઈ વિઘ્ન નથી. આંખો તો બંધ. ને ઘણી વાર રૂમ બંધ કરીને એસી રૂમમાં બેઠો કે સંભળાય પણ નહીં. અહીંયા પિક્ચર ચાલુ થઈ જાય. લોકો બોલ બોલ કરે છે, ખબર નહીં એવું પિક્ચર, અભી પિક્ચર બાકી હે એવું હતું. સિનેમા હતું એવું છે. સિનેમા આપણા જીવનમાં કાયમ પિક્ચર બાકી હે. એકલા પડો એટલે અભી પિક્ચર બાકી હે ચાલુ થઈ જાય વગર પૂછે. એ શું છે? આપણી લાગણીઓ છે. જરાક બીજું પણ સમજો. જાગ્રત અવસ્થામાં પણ આપણા બધાના મનમાં એક પ્રેશર હોય છે, એક દબાવ હોય છે. જે પેલું કુકરનું પ્રેશર હોય ને, તમે ગેસ ચાલુ કરો એટલે પ્રેશર બિલ્ડ થાય. એમાં સેફટી વાલ્વ આપે છે, નીકળી જાય. આપણે વાલ છે તો ગમે ત્યાં ફાટે એવો વાલ. અને મોટે ભાગે પ્રેશર ઘરવાળા પર નીકળે. હસબન્ડ નો વાઈફ પર, વાઈફ નું હસબન્ડ, છોકરા પર નીકળે, રોડ ઉપર નીકળે. અમદાવાદમાં તમે જુઓ રોડ રેજ, જરાક કોઈ હોર્ન મારે તમે નજીક કરતો જાય, આપણને હમણાં ગાડીમાંથી દાંત બહાર આવીને બચકું ભરી પાછા જશે. એવા મને 80 ની સ્પીડે હાલતો હાજર કરે. શું થયું ભાઈ? આપણે સાચા છીએ, આપણી આગળ બીજું વાહન. સમજે છે? જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, જરા ધ્યાનથી સાંભળજો, અનાવશ્યક પ્રતિક્રિયા આપે અને અનાવશ્યક અયોગ્ય માત્રામાં આપે, ડિસ્પ્રોપોર્શનેટ એન્ડ ઇરરિસ્પોન્સિબલ, ડિસ્કનેક્ટેડ, તો નિશ્ચિત માનું કઈ પ્રેશર છે. એના મનમાં કંઈક દબાણ છે. ઘણા તમે જોશો, બહારગામ જવાની વાત આવે, ટ્રેનનો ટાઈમ કે ફ્લાઇટનો ટાઈમ એના 3 કલાક પહેલા ઊંચા નહીં. ચલો ટાઈમ થઈ ગયો, ચલો ટાઈમ થઈ ગયો. પણ જઈએ છીએ મામા માસી, કઈ જતું રહેવાનું. મારે કાર લો, બેગ થાય યાર, બેગ મૂકને તડકે બીજા કામ. મારે તો પરદેશ જવાનું તો ઘણી વાર 4 કલાક પહેલા હું મહિનો જવાનો પછી બીજા ટાઈમ જ ના આવે. ઘણા લોકો એવા હોય કે 15 દિવસ પહેલા બેગ મૂકી જવાનું ફાઇનલ થઈ. એન્ઝાઇટી. તમે વાત કરતા હો, તમે જોશો ઘણા એવા હશે કે જેને ના બોલવું એના ડબડબ કરે, તમને વાતો જ ના કરવા. પ્રેશર, ઇમોશન્સ, ઘણી બધી લાગણીઓ ધરબાયેલી પડી છે અંદર. ઘણા બધા મૂલ્યો, એ આવું કરે, એ આવું કરે. ઘણા માણસો હાવ કિચ 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 કર્યા જ કરે. તમે એમને કઈ સારા માટે કહો, મને આખો કે શાંતિથી તને કહું. તમે એમ કહો કે આ વસ્તુ આમ ને બધું તમને ખરાબ જ દેખાય. નથી ખરાબ દેખાય, તને પ્રેમથી કહીએ. એને તમે કહો આ તમે મદદમાં લો, ના મારે કોઈ જરૂર નથી, હું જાતે કરીશ. એને ઇનસિક્યોરિટી લાગતી. એને એમ થાય કે બીજો કોઈ મદદ કરશે ને મારું સ્થાન નહીં રહેતો. ઓલ ધીસ પ્રેશર્સ એના કોઈ પણ માણસના વ્યવહારમાં એના અનપ્રોસેસ્ડ, જેને આજની ભાષામાં તો અજ્ઞાત મન, અનકોન્શિયસ માઇન્ડ,
અને શાસ્ત્રની ભાષામાં કહીએ તો કષાય, બધો કચરો પડ્યો એ બહાર આવે, એ અશુદ્ધિ છે. જો કોઈ માણસ ખરાબ નથી, પાપી નથી, એ માણસ પાપ ક્યારે કરે છે? પેલા પ્રેશરને લીધે કરે છે. હું સાદો દાખલો આપું, ઘણા આવા જેલમાં આવા કિસ્સા છે, દરેક જેલ મને ખબર છે, પૂછતા નહીં તમને કેમ ખબર, ઓકે? અને એમ ના માનતા કે હું જઈ આવ્યો છું, મને ખબર જ છે, પોલીસ વાળાઓ મને તો જતો જ નથી ત્યાં. મને ઘણી વાર લોકો કહ્યું કે સ્વામી જેલમાં પ્રવચનો રાખીએ, મારા બસ કી વાત નથી. એ લોકો તમે આસન બાસન કરાવો, હું ભણાવવા વાળો માણસ છું, એ લોકોને ટપ્પો નહીં પડે બિચારા, વર્લ્ડર કરી નાખે. એ જ માણસ એની પત્નીને બેન બનીને ધ્યાન રાખે, એક ક્ષણે ભાન ના, પ્રશ્ન, લાગણીઓના આવેગો, જૂની સ્મૃતિઓ, આ બધું દૂર થવું જોઈએ. જેને મેં આજ સવારે કહ્યું, રામ ભગવાનનો વશી યથાત્મ, રામ ભગવાનનું આખું ચરિત્ર થયું છે, કશું પ્રેશર હતું જ નહીં. ખોટું થયું, મને બહુ અન્યાય થયો. અયોધ્યામાં આગલી રાતે વશિષ્ઠજી એમને દીક્ષા આપી ગયા, જાહેર થઈ ગયું કે કાલે શપથ લેવાના છે. એમણે પ્રેસ ઇન્ટરવ્યુ આપી દીધા, કાલથી હું મુખ્યમંત્રી બનવાનો, નાયબ બનાવી દીધા. એને વાંધો પડી ગયો, આપણે ત્યાં આવું થયું હતું. એને આ બધા બાપુજી કે વનમાં જવા, આખી અયોધ્યાને વાંધો હતો. લક્ષ્મણજી તો એટલા ગુસ્સે થઈ ગયા કે બાપુજીની બુદ્ધિ બગડી ગઈ છે, સાઠે બુદ્ધિ ના થાય, એને તમે ગાદીથી પદભ્રષ્ટ કરી નાખો ને આપણે રાજ્ય લઈ લઈએ. એક નિર્વિકાર, આટલોય વિકાર મનમાં ના આવ્યો, એને નામ હતું રામ. નો પ્રેશર. હવે આમ છે તો ચલો આમ કરવા, એ જ્ઞાનીનું લક્ષણ છે. એ પેલું મીરાજીનું ભજન છે ને, करना फकीरी तो क्या दिलगीरी, सदा मगन में रहना, एक दिन महल में सोना जी, एक दिन बोए पे सोना जी, राजस्थानी हिंदी से, एक दिन मेवा पानी जी, एक दिन फाकम फका जी, करना फकीरी तो क्या दिल, नो प्रश्न. रामचंद्र जी ने કોઈ લાગણી આડે નહોતી આવતી કે કરવામાં એને રોકીશ, મારું કર્તવ્ય છે હું કરીશ. કોઈ લાગણી આડી નહોતી આવતી કે અકર્તવ્ય એને કરાઈશ. અને દુર્યોધન દ્રષ્ટાંત છે, પૂર્ણ પ્રેશર, ફાટેલા બોઇલર નો દાખલો છે. પોતે જ કે છે જાનામિ ધર્મમ નચમે કરો, પ્રેશર. એને ખબર છે આ ના કરાય, આ કરવું જોઈએ પણ થતું નથી. એને ખબર છે આ ના કરાય, રોકાતું નથી. ઇમોશનલ પ્રેશર, લાગણી. ધૃતરાષ્ટ્ર, એને ખબર છે મારો દીકરો ખરાબ છે, એને ખબર છે મારો દીકરો પાપી છે, એને ખબર છે મારો દીકરો ખોટું કરે છે, એક ધમકી આપતો આપઘાત કરી લઈશ, પતી ગયો. ધૃતરાષ્ટ્રની હવા નીકળી, સારું બેટા તાર જે કરવું. શકુની કપટ કરવાના છે, શકુનીને એની આ ચાલ છે યુધિષ્ઠિર, બધી ધૃતરાષ્ટ્રને ખબર. મહાભારતનું યુદ્ધ આધર્મિક યુદ્ધ છે, એને ખબર હતી. લાગણી આડા, એ લાગણીનું વાદળ દૂર કરવા માટે, લાગણીનું પડળ દૂર કરવા માટે સંજય રૂપી પવને ગીતાનો સહારોનો પવન ફૂક્યો. એને ગીતાનો ઉપદેશ આપ્યો, થયું જ નહીં. એ રાજાએ આદેશ આપ્યો રોકો યુદ્ધ, પતી ગયું. એને ખબર છે કે હું રાજ્યને લાયક નથી. આંધળો રાજા હોતો છું, એ શું પ્રજાનું રક્ષણ કરવાનું? એ જમાનો તલવાર લઈને ક્યાં વીચશે? આંધળો પાટો થાય. આંધળો રાજા ક્યાં સહી કરશે? આંધળો રાજા પરિસ્થિતિનો શું તાગ મેળવે? કશી ના ખબર. રાજા બનવું હતું એટલે ભાઈએ કોણ બની ગયા? ભાઈએ પોતાની લાગણીમાં એને બનાવ્યો. પછી બન્યા પછી કે હવે રાજ્ય મારું. તો રોહિંગ્યા મુસલમાન જેવું છે, તમને ગુજવા દીધા માનવતા કે હવે આ દેશ અમારો. ભાઈ હાઉ કેન યુ સે ધેટ? પ્રેશર.
એટલે યોગાંગનું અનુષ્ઠાન કરવાથી શું મળે? મોડર્ન ભાષામાં કહીએ તો ફર્સ્ટ જે જરૂરી છે હું કહીશ, એથિકલી પરફેક્શન, નૈતિકતાની પૂર્ણતા આપણા જીવનમાં આવી. અને બીજું ઇમોશનલ પરફેક્શન, લાગણીઓની પૂર્ણતા. તમારી લાગણીઓ જ તમારા વ્યવહારમાં અડી આવે છે. એ પ્રેશરથી જ ખોટા કામ થાય. કશીક તૃષ્ણા હોય, કશીક દ્વેષ હોય, અને એ વખતે ભાન ભૂલી જાય માણસ અને ન કરવાના કામ એ પોતે કરી દે. એટલે આ યોગના અંગથી આ દૂર થાય. અને આ વિવેક ખ્યાતે એટલે જ્યોતિ પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી આ જ્ઞાન દીપ્તિ કેવી રીતે થાય? યોગ અંગ અનુષ્ઠાન. જો શબ્દ સમજો, યોગના અંગ છે. ઘણી વાર હું સાંભળું છું 8 પગથિયા, યમ નિયમ આસન પ્રાણાયામ એક્સેટ્રા. પગથિયા નથી, શું છે? અંગ છે. અને સમજાવવા તમને કહું, અંગ એટલે બધા જ આવશ્યક છે, બધા જ જીવનમાં જરૂરી છે. તમારા શરીરના અંગ છે. પગનો પંજો છે, ઘૂંટણ છે, કાફ ને થાઈ મસલ્સ છે, પેટ છે, કમર છે, હાથ છે, બોચી છે, માથું છે, બધા અંગ છે. તમે એમ ના કહી શકો પગથી શરૂ કરીને માથા સુધી, બધું હાઈરે જ જોઈએ. 8 અંગ આવશ્યક છે. એક અંગ કરવાથી યોગ નથી થતો. એક અંગનો આપણે કે મારો હાથ મજબૂત છે, લ્યો આવડો મોટો અહીંયા ગોટલો થાય, પણ તું હાવ ખડમાકડી ચાલતું હશે. શરીરનો સર્વ રીતે થવું છે. એટલે અંગ શું છે? દે આર નોટ સ્ટેપ્સ, દે આર લિમ્બ્સ. ખ્યાલ આવ્યો? અષ્ટાંગ યોગ, 8 લિમ્બ યોગ. અને જેમ શરીરના સર્વ અવયવોનો સપ્રમાણ વિકાસ થાય અને સપ્રમાણ સ્વસ્થતા. પેટ બહુ સારું છે, મને પેટની કોઈ તકલીફ નથી કોઈ દિવસ, પણ કમરનો મણકો એ ના ચાલે. કમરને હાડકાને જરૂરી પોષણે મળવું જોઈએ, શરીરના પેટને જરૂરી પોષણે મળવું જોઈએ, અને આંખને જરૂરી પણ અંગ છે. અને જો આગળ શું કહે છે? અનુષ્ઠાન. આ અનુષ્ઠાન શબ્દ બહુ સમજો. આપણે બોલ બહુ કરીએ છીએ. હું હમણાં મંત્રનું અનુષ્ઠાન કરું છું. હમણાં મેં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન લીધું, નવરાત્રિમાં માતાજીનું અનુષ્ઠાન લીધું. અનુષ્ઠાનના અનુ ઉપસર્ગ છે. સ્થાન એટલે સ્થિતિના અર્થમાં છે. પહેલો અર્થ છે અનુષ્ઠાન એટલે યથાશાસ્ત્ર. શાસ્ત્રએ કયા પ્રમાણે એક વસ્તુ કરવી, એક પહેલો અર્થ છે અનુષ્ઠાન. અને બીજો અનુષ્ઠાનનો અર્થ શું છે? નિત્ય નિરંતર કૃતમ કાર્ય. એક દિવસ નહીં, અમુક સમય નહીં, નિરંતર અનુષ્ઠાન. એટલે નિત્ય એટલે શું? જેમ દાંત રોજ સાફ કરવા, એમ ના કરે કે આજે 10 વાર બ્રશ કરી લીધું કાલે હાલશે. કે સાંજે સુતા પહેલા મેં બ્રશ કરી લીધું, સવાર મોર્નિંગ ફ્લાઇટ એટલે ચાલશે. જ્યારે કરવું પડે ત્યારે જ કરવું. અને મોઢું નિરંતર સાફ રાખવું પડે, શરીર નિરંતર સાફ રાખવું પડે. એમ મનમાં નિરંતર એ જપ થાય, મનમાં રોજ એ થાય. એવું નહીં કે 9 દાડા આપણે, હું કે આમ તો સ્વામીજી મને રોજ ટાઈમ મળે નહીં ને, એટલે હું 9 દિવસની રોજની 25 માળા લેખે કરી નાખું. 30 માળા, વર્ષનું કામ પતી જાય, રોજની 1 ગણી જાય. એ અનુષ્ઠાન નથી. આ લોકો દાખલો આપે કે શિવજીને અભિષેક કેવો કરાય? એમ ના કરાય કે 10 ડોલ 20 લીટર ની નાખી દીધી, 200 લીટર પાણી પતી ગયું. લોટીમાં તો 200 ગ્રામ આવે, 200 ml. તમે 200 લીટર નાખી દીધું એટલે 5 લોટી નાખો તો 1 લીટર થાય, અને એ 20 ડોલ નાખે એટલે 100 દાડા મહાદેવને જવું નહીં. રોજ કરવાનું.
નિરંતર કરવાનું એટલે જલાધારી મૂકી છે, એનું નામ અનુષ્ઠાન. એટલે યોગ ઇઝ નોટ સમથિંગ, માફ કરજો આ શબ્દ કઈ અઠવાડિયામાં એક વાર કરી લીધો, એ પેલું સન્ડે ટુ સન્ડે કે જુમ્મે ટુ જુમ્મે એ નથી, આ રોજ રોજ. અને આપણું જીવન એને અનુકૂળ નિરંતર યોગમય તો અશુદ્ધિ ક્ષય, અને અશુદ્ધિ ક્ષય થાય તો જ્ઞાનની જ્યોતિ પ્રગટ. અને એ જયારે હોળી જેવી જ્યોતિ પ્રગટ થાય તો શું થાય? તો પછી જે 8મી અવસ્થા છે કે હું મને સમાધિ નિત્ય પ્રાપ્ત, હું નિરંતર સમાધિમાં છું, એ સ્થિતિ પ્રાપ્ત. છેલ્લે યોગ એટલે શું? સૂત્ર અંગ, યોગના અંગ એટલે શું? જો આ સૂત્ર છે, બીજા અધ્યાયનું 29મું સૂત્ર છે. યમ નિયમ, સોરી કેટલું? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધય અષ્ટૌ અંગાની. આ એક જ શબ્દ છે સંસ્કૃતમાં, જેને સમાસ કહેવાય, અને 2 થી વધારે છે એટલે બહુવચન છે. સમાધયા બહુવચન. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધય, 8 યોગના અંગ છે. એ 8 છે. યમ, યમ એટલે રોકવું, યમયતિ રોક. નિયમ જોતરવું, પોતાની જાતની પાસે ધરાર કરાવવું. યમ, હું સમજાઈશ, આ બધું આવશે. યમ નિયમ આસન, જુદા જુદા પ્રકારના જે આસનો છે યોગ શાસ્ત્રમાં આપણે કરીએ છીએ. એ પ્રાણાયામ, પ્રાણ નિગ્રહ નથી, નિયમન, પ્રાણનું નિયમન. પ્રાણાયામ પ્રત્યાહાર, આહાર એટલે આહાર્યતે લેવું, પ્રત્યાહાર લેવાનું બંધ કરવું. બીજા શબ્દોમાં કહે તો આંતરમુખ બનવું. ધારણા, કોઈ પણ એક વિષયમાં કોઈ પણ એક જગ્યાએ મનને સ્થિર કરવું. ધ્યાન, નિરંતર વૃત્તિ પ્રવાહ ઈષ્ટમાં સ્થાપિત કરવો. અને સમાધિ સમ્યક આધીયતે, બહુ સારી રીતે મૂકવું. શું? તમારું મન, તમારી બુદ્ધિ ક્યાં? આત્મા, ચૈતન્યમાં. મને નિત્ય સમાધિ પ્રાપ્ત છે એવું નથી ગમે તે આંખ બંધ કરી બેસી શકું. હું નિરંતર આત્મામાં રમણ કરી શકું છું. હું નિરંતર સ્વસ્વરૂપમાં સ્થિત થઈ શકું છું. વ્યવહાર કરતો હોઉં ત્યારે પણ અને ન કરતો હોઉં ત્યારે. 8 શું છે? અંગ છે યોગ શાસ્ત્ર. એ પછી યમની વાત કરશે, નિયમની વાત કરશે. એક એક અંગની હવે ચર્ચા આવશે, અને એક અંગના પાછા ભાગ આવશે. પછી ક્યાં સુધી કરવું, કેવી રીતે કરવું, બધું આવશે. હવે જો આ બધું પેલા 5 ક્લેશને દૂર કરવા માટે છે. યાદ રાખજો, એ ભૂલી ના જતા. શેના માટે છે? કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષાદિ 5 ક્લેશ. 5 ક્લેશ. અને 5માં આખરે તો રાવણ કોણ છે? અવિદ્યા છે. અને ક્યારે મરવાની છે? બ્રહ્માસ્ત્રથી છે ને. રામાયણની વાત કરીને કયું બ્રહ્માસ્ત્ર? અહમ બ્રહ્માસ્મિ, એ બ્રહ્માસ્ત્ર છે. એટલે પણ એ કેપેસિટી ટુ એડ્રેસ ધોઝ ક્લેશસ, એની અવસ્થા હતી. આપણે તનુ અવસ્થા, મધ્યમ અવસ્થા, દીર્ઘ અવસ્થા, મેં કહ્યું હતું. એ બધી અવસ્થા ઢીલી કરવા 4 અવસ્થા એક એક કરીને એવી અવસ્થામાં લાવું કે એના પર હું વિજય મળું. એના માટે યોગ જરૂરી છે. અને 8 અંગ જરૂરી છે. એટલે એક એકની ચર્ચા કરશે. કાલથી આપણે એનો અભ્યાસ કરશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। नमस्ते।